આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર જે નીતિઓ પર કામ કરી રહી છે તે આગામી 1000 વર્ષનું ભવિષ્ય ઘડશે. ભારતની 4 દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ આજે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે જશે. રોમન કેથોલિક ચર્ચના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું અવસાન, પ્રધાનમંત્રી સહિત વિશ્વના અગ્રણી નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી. હવામાન વિભાગે આગામી 5 દિવસ મધ્ય ભારતમાં ગરમ પવન ફૂંકાવાની આગાહી કરી અને IPLમાં ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ટોસ જીતીને કોલકાતા નાઇટ રાઇડર્સે બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની સરકાર જે નીતિઓ પર કામ કરી રહી છે તે આગામી 1000 વર્ષનું ભવિષ્ય ઘડશે. શ્રી મોદીએ દરેકને દેશ માટેના તેમના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે દરરોજ અને દરેક ક્ષણે અથાગ મહેનત કરવા વિનંતી કરી. આજે નવી દિલ્હીમાં 17મા સિવિલ સર્વિસીસ દિવસ નિમિત્તે સિવિલ સેવકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 10-11 વર્ષમાં વિકસિત ભારત માટે મજબૂત પાયો નખાયો છે. તેમણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સામૂહિક પ્રયાસ અને દ્રઢ નિશ્ચયના મહત્વ પર પણ भार मुक्यो. पिछले 10 सालों में भारत ने कई ट्रांसफॉर्मेटिव बदलाव करके दिखाए हैं. उपलब्धियों की नई ऊंचाई को छुआ है. भारत आज सिर्फ ग्रोथ की वजह से नहीं जाना जा रहा, बल्कि गवर्नेंस, ट्रांसपेरेंसी और इनोवेशन के बेंचमार्क्स आज भारत सेट कर रहा है. G20 प्रेसिडेंसी भी इसका एक उदाहरण है. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ઝડપથી રૂપાંતરિત કરવામાં સિવિલ સેવકોની મોટી જવાબદારી છે. શ્રી મોદીએ સનદી કર્મચારીઓને આ મહત્વપૂર્ણ ઉદ્દેશ પ્રાપ્ત કરવામાં આવતી તમામ અવરોધોને દૂર કરવા હાકલ કરી. આ પ્રસંગે શ્રી મોદીએ જિલ્લાઓના સર્વાંગી વિકાસ, મહત્વાકાંક્ષી બ્લોક્સ કાર્યક્રમ અને નવીનતાની શ્રેણીઓમાં જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો સનદી કર્મચારીઓને અર્પણ કર્યા. તેમણે 2 ઈ-પુસ્તકો પણ પ્રકાશિત કર્યા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ આજે સવારે 4 દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં વિમાની મથક પર માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી વેન્સને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ વેન્સની આ ભારતની પહેલી મુલાકાત છે જે બંને પક્ષોને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે. તેમની સાથે તેમની પત્ની ઉષા વાન્સ, બાળકો અને અમેરિકી વહીવટીતંત્રના વરિષ્ઠ સભ્યો પણ છે. તેમના આગમન પછી તરત જ ઉપરાષ્ટ્રપતિ વાન્સ અને તેમના પરિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી. આજે તેમણે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી. અક્ષરધામ મંદિરના પ્રવક્તા રાધિકા શુક્લાએ જણાવ્યું હતું કે શ્રી વેન્સને એક સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું જેથી તેમની અવિસ્મરણીય યાદો કાયમ રહે. શ્રીમતી શુક્લાએ કહ્યું કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિને મંદિરની કલાકૃતિ અને સાંસ્કૃતિક કોતરણી ખૂબ ગમી હતી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ આજે રાત્રે તેમના પરિવાર સાથે જયપુર પહોંચશે. તેમની સાથે અમેરિકી વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. શ્રી વેન્સ જયપુરમાં 3 દિવસ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે જશે. શ્રી મોદીની સાઉદી અરેબિયાની આ ત્રીજી સત્તાવાર મુલાકાત હશે. અગાઉ તેમણે 2016 અને 2019માં મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત માટે સાઉદી અરેબિયાના વ્યૂહાત્મક મહત્વને પ્રતિબિંબિત કરે છે. સાઉદી અરેબિયા ભારતની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને વિશ્વના સૌથી મોટા ભારતીય પ્રવાસી સમુદાયોમાંનું એક છે. તે વિશ્વમાં બીજા ક્રમની સૌથી મોટી ભારતીય વિદેશી વસ્તી માનવામાં આવે છે. ઇસ્લામિક વિશ્વમાં સાઉદી અરેબિયાની મુખ્ય ભૂમિકા અને પ્રાદેશિક વિકાસમાં તેની વધતી જતી સંડોવણી આ રાજદ્વારી મુલાકાતને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે પહેલાથી જ મજબૂત સંબંધોને વધુ ગાઢ બનાવવાની તક પૂરી પાડશે. સાઉદી અરેબિયા ભારતનો 5મો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, જ્યારે ભારત સાઉદી અરેબિયાનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદારી છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાંથી સાઉદી અરેબિયામાં આયાત લગભગ 31.42 અબજ અમેરિકન ડોલર હતી, જ્યારે નિકાસ 11.56 અબજ અમેરિકન ડોલરની હતી. સાઉદી અરેબિયામાં ભારતીય ડાયસ્પોરા સમુદાયના અગ્રણી સભ્ય અને જેદાહ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ અલી મોહમ્મદ અલીએ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના વ્યવસાય અને વાણિજ્યિક તકો પર પોતાના વિચારો રજૂ કર્યા. રોમન કેથોલિક ચર્ચના ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું આજે વેટિકન સિટીમાં અવસાન થયું. તેઓ 88 વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. પોપ ફ્રાન્સિસ પહેલા લેટિન અમેરિકન પોપ હતા અને પોપ બનનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા.
પોપ ફ્રાન્સિસના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે યાદ રાખશે. યુરોપિયન આયોગના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયને, યુરોપિયન કમિશનના ઉપાધ્યક્ષ કાજા કલ્લાટાસે, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે, બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટોમર, ઇટાલીના પ્રધાનમંત્રી મેલોની, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સહિત વિશ્વના અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે. પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથન અને મુખ્યમંત્રી એન રંગાસ્વામીએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે આદર્શનગર વિધાનસભા મતવિસ્તારના ધીરપુરમાં સંકલ્પ ભવનમાં સંકલ્પ કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર પણ હાજર હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે દેશભરમાંથી સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીઓ આ હોસ્ટેલમાં આવીને રહી શકે છે. મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં ભોપાલ જબલપુર રોડ પર ઝડપી ગતિએ જતી જીપ પુલ સાથે અથડાઈને 10 ફૂટ ઊંડા ખાડામાં પડી જતા 6 લોકોના મોત થયા હતા. રાયસેનના પોલીસ અધિક્ષક પંકજકુમાર પાંડેએ જણાવ્યું હતું કે અકસ્માતમાં 2 મહિલાઓ, 1 છોકરી અને 3 પુરુષોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવરને ઊંઘ આવી જવાને કારણે આ અકસ્માત થયો હતો. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન મધ્ય ભારતમાં ગરમ પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. 25મી તારીખ સુધી પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. આગામી 3 દિવસ દરમિયાન મધ્ય ભારત અને ગુજરાતમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે. ઉત્તર પૂર્વ ભારતમાં 26 તારીખ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. વિભાગે આગામી 7 દિવસ દરમિયાન કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પુડુચેરી, કરાઈકેનાલ અને તેલંગાણામાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાતી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સે 6 ઓવરમાં વિના વિકેટે 45 રન બનાવ્યા છે. ગુજરાત 7 મેચોમાં 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે, જ્યારે કોલકાતા 3 જીત અને 4 હાર સાથે 7મા સ્થાન પર છે. કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી અને પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર સુકાંત મજુમદારે આજે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના વકફ સુધારા કાયદા પર થયેલી હિંસાથી અસરગ્રસ્ત શમશેરગંજ ગામોની મુલાકાત લીધી હતી. ડોક્ટર મજુમદારે ગ્રામજનોને આ વિસ્તારમાં BSF કેમ્પ સ્થાપવાની ખાતરી આપી. તેઓ જાફરાબાદમાં મૃતક હરગોવિંદ દાસ અને ચંદન દાસના પરિવારજનોને પણ મળ્યા હતા. ડોક્ટર મજુમદારે ગ્રામજનોને જણાવ્યું કે તેઓ તેમની માંગણીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચાડશે. તેમણે આ ઘટના માટે રાજ્ય સરકાર અને શાસક તૃણમૂલ કોંગ્રેસની ટીકા કરી હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહિના દરમિયાન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOમાં કુલ 16,10,000 સભ્યોનો વધારો થયો છે. ફેબ્રુઆરી 2024ની સરખામણીમાં 4% વધારો દર્શાવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય આ વધારાને રોજગારની વધતી તકો, કર્મચારી લાભો પ્રત્યે વધતી જાગૃતિ અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની અસરકારક જનસંપર્ક પહેલને આભારી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર જે નીતિઓ પર કામ કરી રહી છે તે આગામી 1000 વર્ષનું ભવિષ્ય ઘડશે. ભારતની 4 દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ આજે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે જશે અને IPLમાં ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ટોસ જીતીને કોલકાતા નાઇટ રાઇડર્સે બોલિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.